કુતુબ મિનાર વિશે 500 શબ્દોમાં નિબંધ ગુજરાતીમાં। કુતુબ મિનાર ભારતની રાજધાની દિલ્હીમાં સ્થિત એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારક છે। આ મિનાર વિશ્વમાં સૌથી ઊંચી ઈંટોથી બનેલી મિનાર છે। તેનું નિર્માણ દિલ્હી સુલતાનના આરંભિક સમયમાં થયું હતું। આ ઇમારત એક ભવ્ય ઇસ્લામિક સ્થાપત્ય છે અને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર તરીકે માન્યતા પ્રાપ્ત છે। કુતુબ મિનારનું નિર્માણ કાર્ય 1193માં કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવ્યું હતું, જે ગુલામ વંશનો પ્રથમ શાસક હતો, પણ તેનું સંપૂર્ણ નિર્માણ તેના પુત્ર ઇલ્તુતમિશ અને ત્યારબાદ ફિરોઝ શાહ તુગલકે પૂર્ણ કરાવ્યું હતું। મિનારનો મુખ્ય હેતુ વિજય સૂચક સ્તંભ તરીકે સ્થાપિત કરવાનો હતો અને ઇસ્લામ ધર્મના પ્રચાર માટેનું પ્રતીક માનવામાં આવતું હતું। કુતુબ મિનાર લગભગ 73 મીટર ઊંચો છે અને તેમાં 5 અલગ અલગ માળ છે। દરેક માળ પર સુંદર જાળીકામ અને શિલાલેખ છે। પ્રથમ 3 માળ લાલ પથ્થરથી બનાવવામાં આવ્યા છે, જ્યારે ઉપરના 2 માળમાં સફેદ શિલા પણ વપરાય છે। મિનારની દિવાલો પર કુરિઆન લખાણો અને કલાત્મક કોફી લિપિમાં કુરાનના શ્લોકો પણ છે। મિનારની આસપાસ કુતુબ સમૂહ છે, જેમાં કૈલાતુલ ઇસ્લામિક મસ્જિદ, અલાય દરવાજો, ઇમામ જમીનનો મકબરો અને 7 મીટર ઊંચો લોહ સ્તંભ આવેલ છે। આ લોખંડનો સ્તંભ લગભગ 1600 વર્ષ જૂનો છે અને આજે પણ કુદરતી વાતાવરણમાં તેને કાટ લાગ્યો નથી, જે વિજ્ઞાન માટે પણ અજાયબી સમાન છે। કુતુબ મિનાર માત્ર સ્થાપત્ય દ્રષ્ટિએ જ નહીં, પણ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને તિથિ વિદ્યા માટે પણ મહત્વ ધરાવે છે। દર વર્ષે હજારો પ્રવાસી અને ઇતિહાસ પ્રેમી અહીં આવે છે। રાત્રે જ્યારે મિનાર પ્રકાશથી ઝગમગ કરે છે, ત્યારે તેનું સૌંદર્ય જોવા જેવું હોય છે। આ મિનાર ભારતીય ઇતિહાસ અને ઇસ્લામી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે। તેનું રક્ષણ અને જતન કરવું આપણા માટે ગૌરવની વાત છે। કુતુબ મિનાર આજે પણ આપણને ભારતીય સમૃદ્ધ વારસાની યાદ અપાવે છે અને પાટનગર દિલ્હીના એક મુખ્ય આકર્ષણ તરીકે સ્થાન પામે છે। તો જો મિત્રો, કુતુબ મિનાર વિશેનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।